ઓમ નમઃ શિવાય. ચાલો આપણે મહાશિવરાત્રિના ત્રીજા પ્રહરની સૌથી રહસ્યમય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શક્તિશાળી પૂજા વિશે જાણીએ. આ ત્રીજા પ્રહરની પૂજાનો સમય છે મધ્યરાત્રિ 12 થી 3 જે નિશિત કાળ. નિશિત એટલે ગાઢ રાત્રિ અને કાળ એટલે સમય. એનો અર્થ થાય છે ગાઢ રાત્રિનો સમય. આ સમયે બ્રહ્માંડની શક્તિઓ અત્યંત સક્રિય હોય છે. તંત્ર અને મંત્રની સાધના માટે અતિ ઉત્તમ સમય છે. ત્રીજા પ્રહરમાં શુદ્ધ ગાયનું ઘી એટલે કે દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે. આ સમયગાળો સૌથી રહસ્યમય અને શક્તિશાળી માનવામાં આવે છે. ત્રીજા પ્રહરનો સંબંધ જીવનના ત્રીજા પુરુષાર્થ એટલે કે કામ સાથે છે. જીવનની તમામ ભૌતિક અને માનસિક કામનાઓ ઘી અગ્નિને પ્રજ્વલિત કરે છે, પણ ઘી તો શીતળ છે. ઘીનો અભિષેક કરવાથી મનુષ્યની અનિયંત્રિત ઈચ્છાઓ શાંત થાય છે અને તે યોગ્ય માર્ગે વળે છે. ઘી ઉર્જા અને શક્તિનું પ્રતીક છે. આયુર્વેદ અને શાસ્ત્રોમાં ઘીને આયુ એટલે આયુષ્ય માનવામાં આવે છે. ત્રીજા પ્રહરમાં ઘીથી અભિષેક કરવાથી ભક્તને આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને શારીરિક ક્રાંતિ એટલે કે તેજ પ્રાપ્ત થાય છે. જે લોકો બીમાર રહેતા હોય ને તેમના માટે આ પ્રહરની ઘીની પૂજા અત્યંત ફળદાયી ગણાય છે. શિવ પુરાણ અનુસાર જે દંપતીને સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવતા હોય ને તેમને આ પ્રહરમાં શિવલિંગ ઉપર ઘીનો અભિષેક કરવો જોઈએ. ઘી એ પોષણનું પ્રતીક છે જે વંશ વેલો વધારવામાં મદદરૂપ થાય છે. ત્રીજા પ્રહરના અધિષ્ઠાતા દેવ વામદેવ છે. વામદેવ એટલે કે જે અતિ સુંદર છે અને શાંતિ આપે છે. મધ્યરાત્રિએ જ્યારે સૃષ્ટિ ગાઢ નિંદ્રામાં હોય ને ત્યારે ઘીના અભિષેક દ્વારા શિવના આ સૌમ્ય સ્વરૂપની આરાધના કરવાથી મનનો ડર અને ભય દૂર થાય છે. મધ્યરાત્રિનો આ સમય યોગીઓ અને ભક્તો માટે સાધનાનો શ્રેષ્ઠ સમય છે. ઘી જેમ દૂધનું તારણ એટલે સાર છે ને તેમ આ પૂજા ભક્તને તેના આત્માના સાર સુધી પહોંચવામાં મદદ કરે છે. ઘીનો અભિષેક કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે. ત્રીજા પ્રહરમાં ધાન્યમાં અખંડ ઘઉંનો અભિષેક થાય છે. ઘઉં એ સંતતિ અને સંતાનનું પ્રતીક છે. શિવ પુરાણ અને અન્ય ધર્મ ગ્રંથો અનુસાર જે ભક્તો સંતાન સુખની ઈચ્છા રાખતા હોય અને જેમના વંશ વૃદ્ધિમાં અવરોધ આવતો હોય ને તેમના માટે આ દિવસે ઘઉંનો અભિષેક અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ઘઉં એ ધાન્ય છે. શિવને ઘઉં અર્પણ કરવાથી ભક્તના ઘરમાં ક્યારે અન્ન કે ધનની કમી રહેતી નથી. ઘઉં અર્પણ કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘઉંનો સંબંધ સૂર્યગ્રહ સાથે છે. જેની જન્મ કુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય ને તેમને શિવલિંગ ઉપર ઘઉં અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત બને છે. આ ત્રીજા પ્રહરમાં પૂજા કામ ઉપર વિજય મેળવવા માટેનો હોય છે. શુદ્ધ અનાજ એટલે કે ઘઉં ચડાવવાથી મન પવિત્ર થાય છે. અજાણતાથી થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. આ ત્રીજા પ્રહરમાં ભગવાન શિવના વામદેવ સ્વરૂપની પૂજા થાય છે. આમ ઘી ચડાવ્યા પછી ઘઉં અને બીલીપત્ર ચડાવી ઓમ હિમ વામદેવાયનો મંત્ર અથવા પંચાક્ષર મંત્ર અથવા ઓમ નમઃ શિવાયના મંત્રના જપનું ઘણું મહત્વ છે. આમ ઘી ચડાવ્યા પછી ઘઉં એ કામ કે સંપત્તિ સાથે જોડવામાં આવે છે. આમ ત્રીજા પ્રહરમાં શિવજીના રુદ્ર સ્વરૂપ પૂજાય છે. શિવજીના ઉગ્ર સ્વરૂપને શાંત કરી આશીર્વાદ મેળવવા જોઈએ. શત્રુ પર વિજય અને બાહ્ય વિઘ્નો પર વિજય મેળવવો. રાજનીતિ કે વહીવટ ક્ષેત્રમાં સફળતા ઈચ્છનારા માટે આ પ્રહરની પૂજા વરદાન સમાન છે. આ પ્રહરમાં ભગવાન શિવને માલપુવા અથવા ઘઉંના લોટના ચૂરમાના લાડુ અથવા સુખડી ધરાવવા અત્યંત શુભ માનવામાં આવે છે.